more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. 14 જાન્યુઆરીએ પુલવામામાં થયેલ આતંકી હુમલામાં 40 જેટલા જવાનો શહીદ થયા હતા। ત્યારે ભારત સરકારે પાકિસ્તાનને તમામ રજૂઆત કરી, પણ તેમના તરફથી કોઈ પણ હકારાત્મક કાર્યવાહી ન થતા અંતે પુલવામાના હુમલાના 12મા દિવસે વહેલી સવારે 3:40 POK વિસ્તારમાં 1000 કિલોગ્રામ વિસ્ફોટક સાથે બોમ્બબારી કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો। હાલમાં જ સરકાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ભારતીય બોર્ડર પર છેલ્લા 20 વર્ષથી અડ્ડો જમાવી બેઠેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓને નસ્તો નાબૂદ કરવાની માહિતી આપી હતી।